જંબુસર બાદ હવે આમોદમાં પણ ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીની લાલ આંખ બાદ પાલિકા તંત્રે એક્શન મોડમાં આવીને 3 ફેબ્રુઆરી સુધીમાં તમામ દબાણો સ્વેચ્છાએ હટાવી લેવાનું આખરી અલ્ટિમેટમ આપ્યું છે। નેશનલ હાઈવે નંબર 64 અને પાલિકાની હદમાં આવતા અંદાજે 18 મીટરના વિસ્તારમાં માપણી કરી સીમાંકન રેખાઓ દોરી આપવામાં આવી છે। વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ફૂલેલા ફાલેલા દબાણો અને લારી ગલ્લાઓના અતિક્રમણને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી, જેની સામે હવે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે કડક ઓપરેશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। તો બીજી તરફ તંત્રની આ ઝુંબેશ વચ્ચે નગરજનોએ એક મહત્વનો સવાલ ઉઠાવ્યો છે। લોકોની માંગ છે કે માત્ર રસ્તા ખુલ્લા કરવાથી શહેરનો વિકાસ નહીં થાય, દબાણ હટાવવાની સાથે બિસ્માર રસ્તાઓનું નવીનીકરણ, વ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટ્રીટ લાઇટ જેવી માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવી જોઈએ। જો રસ્તાઓ ખુલ્લા થયા બાદ ત્યાં ફૂટપાથ અને ગટર જેવી વ્યવસ્થા નહીં કરાય તો આ કામગીરીનો કોઈ લાંબા ગાળે ફાયદો થશે નહીં। આમ આમોદના લોકો હવે ક્લીન સિટીની સાથે ડેવલપ સિટીની પણ આશા રાખી રહ્યા છે। આજ રોજ તારીખ 31/1/2026 ના રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરુ દબાણો દૂર કરવામાં આવશે।